તો હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જ છો ને આપણો બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય બધાય. તો અત્યારે તો મસ્તીના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હી ટકા અને વાગ્યા છે રાતના 12:30. અહીંયા બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે. અહીંયા જો કમ્પ્લીટ થઈ ગયા, નીંદર આવે અડધા ને, અહીંયા અડધા નીંદર આવે ને અહીંયા અડધા કમ્પ્લીટ જો થઈને બેહી ગયા, બધા રેડી થઈ. મસ્ત મજાની અર્બનિયા ગાડી આપણે બુક કરી છે ને બધા ફેમિલીમાં 10-15 જણા જાય છે. ફૂલ એન્જોય કરવાનો વ્લોગ આવવાનો છે મસ્તીનો. અમારા મસ્તીના ઠેલા તૈયાર થઈ ગયા બધા. અહીંયા આપણા ઠેલામાં આપણું બધું તૈયાર થઈ ગયું છે. જો રાતના વાગ્યા છે 12 વાગી ગયા છે. અહીંયા અમારા મમ્મી હુતા હે, ઈ આવવાના નથી એટલે ટૂંકમાં ઈ હે ને હુઈ જવાના હે. હુતા હતા પાછા જાગી ગયા હે. તમારે નથી આવવાનું ને? ઈ નથી આવવાના એટલે ઈ હુઈ જાય બધા. આપણી ગાડી આવી ગઈ હાઈ ક્લાસ. હા રેડી, ગાડી કમ્પ્લીટ આવી ગઈ છે. જોઈ જવાય અંદર આવતો નહીં. હાલો 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 હાલો. જય દ્વારકાધીશ. રામ 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 રામ. ડ્રાઈવર હાલો હાલો, ડ્રાઈવર અમારા આવી ગયા હમણાં. ચડ્યા કોટો તો ચડાવ્યો હતા જો, કોટો કોટો. ગાઈસ ધ હોટલ લિયો પાસે જો મસ્ત મજાનો હોલ્ટ કર્યો છે અને બે માણસને મગજમારી થઈ ગઈ થોડી ગાડીમાં બેસવા બાબતે. મારે બોનેટ ઉપર બેસી જાવ કે ઉપર ચડી જાવ? નહીં, ચાલો 10 મિનિટનો હોલ છે. બાથરૂમ પાણી કરવાનો. આવી જાજો જલ્દી, આવી જાજો 10 મિનિટના હોલ્ટમાં. વાગી ગયા છે સવારના 4 અને મસ્ત મજાના ઉઠી ગયા છે. નીંદર કઈ આવતી નથી. કીધું મસ્ત એના બાથરૂમ પાણી કરી ફ્રેશ બ્રેશ થઈને પછી નીકળી. હેલો ડ્રાઈવર, ફાકી બાકી બનાવો ભાઈ, ઉપાડો. હાલો 135 બનાવો ભાઈ, મસાલો બને ડ્રાઈવર નો, પછી નીકળી ફટાફટ. જય દ્વારકાધીશ. Kings fall quick for a hit on a rail. Seen queens trade crowns for a 6-figure deal. I don't blame them. દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ છે ને જો છોકરા બોકરા હુતા હે તો હુતા છોકરાને લઈને ભાગવાનું છે ભાઈ, કેમ કે દર્શનમાં પછી વારો આવે નો આવે કઈ નક્કી નહીં. અને અહીંયા અમારું પેડાનું બોક્સ પણ રેડી થઈ ગયું છે કમ્પ્લેટ. મૂળ તો પેડાની છે ને ભાઈ, એક આપણી ભનકીને જોખવાની છે એટલે પેડાની માનતા હે. ફટાફટ પેલા તો મંદિરે પહોંચવું પડશે ને, લાઈન એવડી લાગી જાય ને ભેગું થાય નહીં. પેલી દ્વારકાનું મંદિર દેખાય જો, દેખાય. આ જય દ્વારકાધીશ. અને અત્યારમાં જો પબ્લિક પણ આમ તો સારું એવું આવી ગયું છે. અમારે એક કારીગરને તો હે ને જો અત્યારમાં ઉઠે તો તેડીને રાખવો પડે છે. જો આવી ગયું શું આપણું મંદિર આવી ગયું, હાલવાનું હો. મંદિર આવી ગયું, મંદિર સારું દ્વારકા આવી ગયો. સીન બીન વિખાઈ ગયા ને વાળ બાળ ના હંધે સીન જો કેતા હતા ઓલી રિક્ષા કરજો પણ રિક્ષા કરી નહીં તો હવે હાલીને જાય. જો કરી લેવી રિક્ષા, હે રિક્ષા આવી ગયું હવે. ચાલો તો હાઈલે જ આવી ગયું. ગોમતી નદી આવી ગઈ જો, એકલા હાથ પગ ધોઈ લઈએ આપણે. જય દ્વારકાધીશ. બૂટ આપડા બળગર છે. હા ફાઇનલી જો ઓલો પુલ હતો એ કાઢી નાખ્યો લાગે. હા છે નહીં, જો રિમૂવ કરી દીધો. અત્યારે પાણી પણ થોડુંક બધું ઓછું પાણી દેખાય ને પબ્લિક પણ જો ધીમે ધીમે આવવા માંડ્યું છે. બહાર તો ઊંચા કરો ભાઈ. હાલો 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 લા પણ આ પણ ઊંચું રાખે હમણાં. લખવાનું હે કઈ? હા લે એ વાહ ભાઈ વાહ. એ ઓહો રાધે કૃષ્ણ. હાલે આમ ઉભો રહે, તારા કરવાનો. ઉભો રહે આ તો ભાગ્ય નહીં હો કે હરખું કરવું જોઈએ ને. ઉભો રહે હરકો. ઓ હોય કોને કરવા? કૃષ્ણ. હા હા ખાલી લાલ ચાંદલો. ફાઇનલી હવે તો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ને મસ્ત મજાના દર્શન કરી અને પાછા અહીં આવી ગયા બારે ફૂલ ટ્રાફિકમાં. શેની નોક જોક થઈ ભાઈ? હાલો ભાઈ પૂરું કરો ને, હજી બાકી ચાંદલા વાળા.
દર્શન કરીને આ ચાંદલા વાળું ચાલુ થયું, બધા લાઈન માં આવે. ચાંદલા ની પ્રોસેસ બધી પૂરી થઈ ગઈ છે. હજી બાકી, હજી હાલો હાલો હાલો. ચાંદલા ખૂટતા નથી ભાઈ. ચાંદલા નું પતે પછી કઈ આગળ વધે ને ગાડી. કેવું લાગે છે? દ્વારકાધીશની માનતા સફળ પૂર્ણ પેડા થાય છે. પેડાની હવે બધાને બાટવાની તૈયારી ચાલુ કરવાની. આર્મી ને જોખવો નથી, પણ અંદર મોબાઈલ અલાઉડ હતો નહીં એટલે એનો કઈ વિડીયો આવ્યો નથી. પણ બધી માનતા મસ્ત પૂરી થઈ ગઈ છે. અને બધા બચ્ચા છોકરાઓને બધાને માથે સિમ્બોલ લાગી ગયા રાધા કૃષ્ણ ના બધાને. હવે તો ફાઇનલી દર્શન કરીને પાછા બેસી ગઈ ગાડીમાં ને આપણા ડ્રાઈવર પણ જો રેડી થઈ ગયા. તો ગાડી ઉપર છે, પછી આ નાસ્તો પાણીનો ખર્ચો કઈ નાગેશ્વરથી નાસ્તો પાણી કરી લેશું આપણે. દર્શન કરી સીધા ગતિ તળાવથી સીધા બેટ દ્વારકા આપણે વહી જવું પુલે. ફૂલ લાઈન છે બધા જો મંદિર. ફૂલ ટ્રાફિક છે. થોડીક વાર ખબરો એટલે વારો આવી જશે હમણાં. ધક્કા મૂકી કરતા નહીં, ખોટું ધક્કા મૂકી જરાય ન કરતા. ઉભા રહી. હા, હમણાં બધાને વારો આવી જશે. કરતા જરાય હમણાં વારો આવી જશે. ધક્કા મૂકી ન કરતા. આમ ધોકો મારે એક તો મારા કાખમાં છોકરી બધા ધોકો મારે. ઉપર ની પાડી દેવાય ને હેઠા. રાઈડ તો નાખી મોટી પણ હવે 15 મિનિટના લાઈનમાં ઉભા છે. પછી ગેટ ખુલ્લો નથી. ગેટ અત્યારે બંધ છે. હવે લગભગ ફૂલ ટ્રાફિક થઈ ગયો હોય. જોઈ લ્યો, બસ ટ્રાફિક થઈ ગયો है. 15 मिनट राह दे, हमने गेट खुले. जल पिलाइए तो अंगूठा दबाए, भूमि को छेद किए जहाँ से गंगा जी को निकाले। रुक्मणी जी कृष्ण जी दोनों ने जल पिए, पर रथ में बैठे दुर्वासा जी को पहले जल पिलाना चाहिए। પાછા દર્શન કરીને આવી ગયા રોસમણીજી ના મંદિરેથી પાછા ગાડીમાં. બહુ ટ્રાફિક હતો. બધી લાઈનો ના ઢગલા. શનિ રવિ છે તો ટ્રાફિક ફૂલ હોય છે. બધા પાછા ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે. સીધા જવું હવે નાગેશ્વર. ત્યાં જે કઈક નાસ્તો કરશું. ફૂલ ભૂખ લાગી છે. જો લાઈન માં લાગી ગયા કેરું ના આમથી ના કેટલી લાઈન ફેરી. કેટલી લાઈન ચાલુ છે જો કેટલી લાઈન જો ગાડી આમથી ના લગભગ હજી આમ જવાનું 5 કાંટા માર્યા. એક કામથી નામ બંધ છે. ટ્રાફિક ના હિસાબે મને ખોલતા લાગે. અત્યારે બંધ છે. બહારથી ક્યાંક નાગેશ્વર મહાદેવ નું મંદિર નો જો આ રીતનો લુક લાગે છે. જોરદાર, કઈ ઘટ્યા નહીં હો. પાછળ તો પણ જોરદાર નદી હો ભાઈ. જો નદી જેવું છે ટૂંકમાં. ઓલા હતા ક્યાં ગુમ થઈ ગયા? એ બધા ખોવાઈ ગયા ડાહોરા. તો કેદુ ની સાપ નથી કેલા થોડી બાઈસે આવે ને. હા ભાઈ સાહેબ, નાગેશ્વર મહાદેવ ના મંદિર આવ્યા ને મસ્ત લુક જો ખાલી નાગેશ્વર મહાદેવ. આ બેક સાઈડ નો સીન જો કેટલા ઊંચા. આમ જો આ બેક સાઈડ નો સીન છે આખા. આ ફ્રન્ટ સાઈડ નો હમણાં આગળથી બતાવું. થોડુંક પછી ફોટો શૂટ કર્યો એટલે ફોટા પાડ્યા. પણ હવે અમે બે વૈધા બાકી આડા હવરા થઈ ગયા છે. ફોટો અમારે ભેગો પાડવો છે પણ પાડી દેવા વાળું કોઈ છે નહીં. બધા આડા હવરા વિખાઈ ગયા. એ કામ વહી ગયા એટલે અમે વૈધા બે ટૂંકમાં અલગ અલગ ફોટો પાડી ગયા. તારે તો મહાદેવ નો ફ્રન્ટ સાઈડ નો લુક છે. હર હર મહાદેવ. ફૂલ મોટી મૂર્તિ છે. જો નાસ્તો કરીને ગાડી આવી ગઈ. અહીંયા ગુલ્ફી ને જો પપ્પુ હાટું ચા દૂધ અને આઈસ્ક્રીમ રાખ્યા બે. પણ આ અમારા શેઠ છે ને જો અહીંયા ઉતા હે મસ્તી ને. પંખો ચાલુ હે. એક ગ્લાસ એસી ચાલુ હે. એટલે આરામ કરે. ઉઠે પછી કોણ ગુલ્ફી ખાઈ. આવી ગયા છે મસ્ત મજાના બેટ દ્વારકાના પુલ ઉપર. જે તમે ઇન્સ્ટામાં અને રીલ્સમાં બધે જોવા જઈ છે. બેટ દ્વારકાનો પુલ જો એકદમ આપણે નીચે ઉભા છે. બેટ દ્વારકાનો પુલ હે અને આજુબાજુ પરફેક્ટ. અહીં બાજુમાં દરિયો, દરિયામાં પુલ હે ભાઈ. એક નંબર કામ હે. બધા અત્યારે પાણીમાં એકલા તરે છે અને આ પુલ આખો પાણીની વચારે ભાઈ વાઇબ્રેટ થાય. આખો જામ જમ્પિંગ થાય ને
બાકી જ્યાં બધા બેસવાનું આઈટમ હે રીલ્સ વાળા કે બેઠા રીલ્સ વાળા ને રીલ્સ બનાવવી ને એકાદી બનાવી નાખી એક નંબર એમાં શું હોય ટાટો સાયા બેઠા 2-5 મિનિટ આરામ થઈ જાય ઉજાગરો રે બહુ હા જો આપણી ગાડી પડી અરબનિયા પૂરો છાસ એક નંબર બનાવ્યો ભાઈ લ્યો ભાઈ લ્યો દાબજો ભાઈ એક નંબર આ રે મારી પાસે થોડીક નાખ દે આમાં અડધી 4 ગ્લાસ થઈ જાય છે અડધી નાખ દે બદલે વધી ગઈ હો વધી ગઈ હો વીરા એક નંબર છાસો બાકી થોડાક જો મોરપીસ લઈ લીધા અને પુલ ની હેઠે થોડીક ફોટોગ્રાફી કરશું આ બધા અમારી આખી ટોલી બધા જો ફોટો પાડવા ઉતરી ગયા બધા હવની રીતે ફોટો પાડવા એટલે જેને ફાવે એને મોરપીસ થી ફોટોશૂટ કરી નાખો થોડુંક મોરપીસ નું આપણે પણ ફોટોશૂટ કરી લઈએ ફોટા પડીને થાકી ગયા અમારે જો બધા જો ફોટા પાડવાનું ચાલુ જ છે બધા જો એટલે આ બધા જો ફોટોગ્રાફી ચાલુ છે હવે પકડજો એને રોડમાંથી આમ ફોટા પાડવામાં ન હોય જાય ક્યાંક જો બધાય આપણી ગાડી ઊભી રાખી બધા રોડમાંથી જો ફોટા પાડવા ચાલુ કરી દીધું છે યુગનો પાડ્યો અમે પાડ્યા થોડાક વિડીયો બનાવ્યા મસ્તીના આને પણ પાડ્યો આ પૂરાની 6 સ્પીડ બી નાખી 6 નો બહેણો ખાલી કરી નાખ્યા હો ભાઈ બોગેણા ખાલી કરી નાખ્યા પૂરાના તો ગાઈસ હવે મસ્ત મજાના પુલેથી ફોટા પાડી હવે એક જો મોગલમાનું મંદિર છે ભીમરાળા કરીને એક છે જો અહીંયા દેખાય મોગલમાં જન્મભૂમિ મોગલમાની જન્મભૂમિ છે એક મંદિર દ્વારકામાં પણ છે ભીમરાણા તો બધા જો હવે ગાડીમાંથી બધા ઉતરવા માંડ્યા હે આનો રસ્તો એટલે અહીંથી ઉપાડી જાય કોને મોગલમાનું મંદિર જો અંદરથી કઈક આ રીતનું દેખાય છે હાઈ ક્લાસ પ્રસાદીની સુવિધા ફૂલે ફૂલ અને જો મહાપ્રસાદ પણ ચાલુ છે જેને પ્રસાદ લેવો હોય એ ચાલુ જ હોય છે જો અહીંયા પ્રસાદી લીધી કે જો બાપ દીકરા બે બેઠા પ્રસાદી લીધી ત્યાં મિત્ર અને અમારા ડ્રાઈવર સાહેબ આવ્યા ભાઈ ડ્રાઈવર સાહેબ અમારા જો ફાકી ની બધી વ્યવસ્થા કરે છે હરકી ફાકી બાકી હરકી ખાઈ લે જો એટલે ગાડી પછી રોડે હેઠે ઉતરે નહીં નાગણી થાય તો યાર રોડ ડમરી ઉડે હો ભાઈ ડમરી ઉડે હવે સીધું કયું સ્ટેશન લેવાનું ભાઈ હવે આપણે શિવરાજપુર જાવું ત્યાં કલાક બ્રેક લેવું હા દરિયામાં ભૂટકા મારશું છોકરાઓને મરવશું બરાબર ભડકેશ્વર જાવું પછી સીધે રાજકોટ તરફ નીકળી ઓહો હજી તો ઘણી ટ્રીપ લેવાની બાકી છે ને તેવું છે ને હાલો તો આ ક્લાસ ગાડીમાં જાય એસી ની હવા ખાય કાંઈક બહુ ગરમી થાય ભાઈ અત્યારે આપણે આવી ગયા છે શિવરાજપુર બીચે અને જોઈ લ્યો ભાઈ બીચ નો માહોલ તો જોવો ભાઈ આજે રવિવાર છે તો બીચ નો માહોલ ફૂલે ફૂલ જોરદાર રહ્યો ભાઈ જો આ ઓલું પેરાગ્લાઇડિંગ નવું એવું લાગે જો પેલા લગભગ હતું ને આવી ગયું લાગે નવું જો બાકી ભાઈ માણસો છે ભાઈ ફૂલે ફૂલ જોરદાર હો ભાઈ કારીગરો જો બધા જાય છે દરિયામાં પગ પર નાવા જાય હાલો જાઓ અરે છેટા ઉભા રહી જાઓ બહુ અંદર જતા નહીં તણાઈ જાઓ બસ ત્યાં જ ઉભા રહ્યો આખા જતા નહીં બહુ બધા ગયા હો કારીગર બધા અત્યારે મજા આવે છે માહોલ છે ફૂલ જોરદાર ફૂલ ધમાલ મસ્તી ફૂલ ક્રાઉડ છે અત્યારે આમ આગા ઉભા રહી જાવ અંદર આવતા રહ્યો પડી જાઓ બહુ અંદર નથી જવું લાગી જાય છે ને કે બહાર નીકળો મજા આવ્યો અત્યારે તમે બધે નાઈ લીધું કેટલી વાર હજી હે પપ્પુ નાઈ લીધું કરો કેટલી વાર થયા હે ભલા ભાગો આ બધા નાય ઠેકડા મારે ને આપણે બેઠા આપણે કઈ લુગડા પલારા નથી બીજા કઈ લેવા નથી એકને જોડી છે એટલે બેઠા મસ્તીના જોઈ છે આપણે આનંદ કરી મસ્તીના જો બીચ માંથી બેસી ગઈ હાઈ ક્લાસ થાકી ગયા ઉપર રહી થાકી ગયા બીચમાં બેઠા આનંદ બધી એટલે જોઈ કેમ કે એને ફૂલે ફૂલ એન્જોય કર્યો ને આ બધે છે ને ફૂલે ફૂલ પકડા માર્યા જો અમારા ખાલી જોવા જેવા સ્પેશિયલ જોવા માટે દરિયા કિનારે ખાલી જોવા માટે બાકી કૂદકો માર્યો નથી ખાલી જોવા છે જો રાઇડ્સ નું નક્કી કર્યું છે
હાલે બે જાઓ હાલો બે જાઓ આપણે ચલાવવાની ધીમે ધીમે જવા દે આપણે ક્યાં કઈ પકડવાની હાલો બે જાઓ પકડીને બે જો હરકું હરકા પકડજો દીદી દાદા દીદી બાબા નાઈ ધોઈને ગાડી હાંકીને હવે સોસિયો સોડા ને વારવા કાઢ્યો હે સોસિયો સોડા એન માજા હે કરે માજા લલકારો માજા નીચેથી હટી નાય ને બધા હે ને ફૂલ થાકી ગયા હતા પાછું એક સ્ટેશન લીધું ભડકેશ્વર મહાદેવ ભડકેશ્વર મહાદેવ છેલ્લું સ્ટેશન છે કે હજી એક બીજું સ્ટેશન લેવાનું છે હવે બધા થાકી ગયા અહીંયા માંડ નીચે ઉતર્યા હા બધાને પગ જ નથી ઉપડે એટલે ટૂંકમાં છેલ્લું સ્ટેશન છે ભડકેશ્વર મહાદેવ ફૂલ એન્જોય કરી લે બ્લોગ ચાલુ હો બધાને બ્લોગ ઉપર બ્લોગર પથરાના પાણા કરેલા જો પથરાના લાંબા મકાન કરેલા જો બધાએ ભવિષ્યમાં એવું હોય ને કે આવા મકાન બનશે એમ હોય ને કે આવા બંગલા બનાવજો ભગવાને બરોબર હા હે ઓલો બંગલો આપણે થઈ ગયો હું બંગલો કરે રિયો તો બહુ શાંત છે અત્યારે આ બધું નાખી દીધું ને એમ હા જો આ બધું નાખ્યું એના હિસાબે હે ને પાણી હવે હે ને મોજા ઉપર આવતા નથી હું દરિયો આ દરિયો જો એટલે હા